નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં સ્વાભાવિક રીતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની વાત કરવાના છીએ. પણ ભાજપના ભવ્ય વિજયની વાત કરીએ એના કરતા કેજરીવાલને હાથના કર્યા હૈયે વાગ્યા એમ કહેવું એ બરાબર છે. કેજરીવાલ વડાપ્રધાન થવાના સ્વપ્ન જોતા હતા અને બેફામ બનીને નિવેદનો કરતા. આમ તો નરેન્દ્ર મોદી અને કેજરીવાલનું ગોત્ર એક જ છે. અન્ના હજારેના આંદોલન એમાંથી આ બે વ્યક્તિત્વો એ સત્તા સ્થાન સુધી પહોંચી શક્યા અને આપણે જોઈએ છીએ કે બંને વિશે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ ભારતીય જનતા પાર્ટી એની વિજય પતાકા યેન કેન પ્રકારેણ લહેરાવતી જઈ રહી છે. પરંતુ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ માટે કોઈને સહાનુભૂતિ હોય એવું ભાગ્યે જ બને. તમને ખ્યાલ છે કે અમે અનેક વાર કહ્યું છે કે કેજરીવાલ વિશે અમારો મત જે છે એ કંઈ બહુ સારો નથી. અને કેજરીવાલના જે નાટક ચેટક ચાલ્યા, એમણે આમ તો ઘણા બધા વર્ષો સુધી સત્તાનો ભોગવટો કર્યો અને છેલ્લે બળતું ઘર કૃષ્ણાર્પણ એમ આતિશીને મુખ્યમંત્રી પદ થોડા દિવસો માટે ભળાવ્યું અને આતિશીએ જાણે કે રામ પાદુકા ભરતે જે રીતે રાખી હતી અને સત્તા અયોધ્યાની સત્તા એમણે જાળવી હતી એમ આતિશી બાજુમાં ખુરશી મૂકીને કેજરીવાલની ખુરશી મૂકીને શાસન કરતા હતા. જોકે દિલ્હીમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી એટલે મુખ્યમંત્રી પાસે પૂરી સત્તા તો છે નહીં. લેફ્ટનન્ટ ગવર્નર કોલ્સ ધ શોટ અને બીજું કે હોમ મિનિસ્ટ્રી એ પોતે જેમ નચાવે, કેન્દ્રની હોમ મિનિસ્ટ્રી જેમ નચાવે એમ નાચવાનું હોય છે અને એને માટે નાટકીય મુખ્યમંત્રીની જરૂર નથી હોતી. એને માટે શીલા દીક્ષિત જેવા પરિપક્વ રાજનેતા એમની જરૂર હોય દિલ્હીને. જે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હોય કે ભાજપની સરકાર કેન્દ્રમાં હોય, કોંગ્રેસી મુખ્યમંત્રી શીલા દીક્ષિતે 15 વર્ષ સુધી દિલ્હીમાં જે રીતે રાજ કર્યું એનો ભાગ્યે જ કોઈ વિવાદ થયો હોય. પણ કેજરીવાલ નું આમ આદમી પાર્ટીનું પ્રગટ થવું અને શીલા દીક્ષિત વિશે પણ બેફામ નિવેદનો કરવા, આક્ષેપો કરવા, મને લાગે છે કેજરીવાલની સેનાએ આખા દેશમાં એક નવું કલ્ચર, આમ તો ભારતીય જનતા પાર્ટીની પાસેથી જ કદાચ ઉધારીનું લીધેલું, કે બેફામ આક્ષેપો કરવા અને હિટ એન્ડ રન કરવું, એટલે એ કલ્ચર એમણે પોતાના સાથીઓમાં ડેવલપ કર્યું અને એમના કરતૂતોના પરિણામ હવે એ ભોગવી રહ્યા છે. આજે દિલ્હીના પરિણામો આવી ગયા છે અને દિલ્હીમાં એની 70 બેઠકોમાંથી 48 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે. આમ આદમી પાર્ટી 22 બેઠકોમાં સમેટાઈ ગઈ છે અને કોંગ્રેસનું મીંડું એ સતત રહ્યું છે. ગઈ વખતે પણ તમને ખ્યાલ છે કે 2020માં જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટીને 70 માંથી 62 બેઠકો મળી હતી, ભારતીય જનતા પાર્ટીને 8 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 0. આ વખતે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકી નહીં, પણ એના મતમાં 2% વધારો થયો. એટલે કે પહેલા 4% વોટ મળ્યા હતા, હવે 6% જેટલા વોટ મળ્યા છે. એટલે એમાં કંઈ બહુ દળદળ ફીટે નહીં. અને આમે કોંગ્રેસે કેજરીવાલને પતાવવા માટે જ જાણે કે ચૂંટણીમાં ઝુકાવ્યું હોય એવું બહુ સ્પષ્ટ હતું. કારણ કે કેજરીવાલ ગુજરાતની વિધાનસભાની જે ડિસેમ્બર 2022ની ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટીની મદદે આવ્યા હતા અને 156 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી અને એનો વિક્રમ જે સિદ્ધ થયો હતો એ પછી કેજરીવાલ બે પાંદડે થાય એમ હતું તો દિલ્હીમાં એમને પતાવી દીધા રાજકીય દ્રષ્ટિએ
એમ કહીએ તો ચાલે. જો કે કેજરીવાલે હવે સકારાત્મક વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે એવું કહ્યું છે, પણ એ પોતે તો વિધાનસભાની ચૂંટણી પણ હારી ગયા છે. એમના નાયબ મુખ્યમંત્રી જે હતા સિસોદિયા, મનીષ સિસોદિયા, એ પણ ચૂંટણી હારી ગયા છે. એમના મિનિસ્ટર સૌરભ ભારદ્વાજ, એમને પણ શિખારાએ છે ને હરાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ. એમના બીજા મિનિસ્ટર જે સૌથી પહેલા જેલમાં બહુ લાંબો સમય સુધી રહ્યા, એ સત્યેન્દ્ર જૈન, એને કર્નેલસિંહે હરાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના, કર્નેલસિંહે. અને એકમાત્ર જો એમના નોંધપાત્ર નેતાની વાત કરીએ તો એ આતિશી, જે મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રી આજ સુધી છે. હવે ભારતીય જનતા પાર્ટીના નવા મુખ્યમંત્રી વરાય ત્યાં સુધી તો એ મુખ્યમંત્રી રહે જ છે. એટલે આતિશી એ જીતી શક્યા છે પોતાની બેઠક. પણ આ જે આખો જંગ ખેલાયો એમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના જે નેતાઓને પોતાને પડખે લીધા, અથવા તો આમ આદમી પાર્ટીના એવા નેતાઓને લીધા કે જે તમને ખ્યાલ છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં નરેન્દ્ર મોદીના અંગત જીવન ઉપરની એફિડેવિટ, સુપ્રીમ કોર્ટની એફિડેવિટ પણ જે આખી વાંચતા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે, એક ગરિમા પણ નહોતી એમનામાં. એ મિશ્રા, કપિલ મિશ્રા, એ પાછા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. એટલે આ વખતની વિધાનસભા જે છે એ વિધાનસભા એ મને લાગે છે કે જરા નોખી હશે, કારણ કે છેલ્લા 2013 થી માંડીને આમ આદમી પાર્ટીનું શાસન હતું દિલ્હીમાં. આમ શાસન એટલે સિમ્બોલિક શાસન કહીએ તો. મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટીના કેજરીવાલ હતા, એ મુખ્યમંત્રી હતા ત્યારે જે શરાબકાંડ નીતિમાં જેલમાં પણ ગયા, એમના મિનિસ્ટરો પણ જેલમાં ગયા, અને પછી છે ને જેલમાંથી છૂટ્યા પછી કેજરીવાલે મુખ્યમંત્રી પદ આતિશીને ભળાવ્યું હતું. એટલે કે 13માં એમને કોંગ્રેસ જેને ભાંડી હતી, એમણે શીલા દીક્ષિતને વિશે બેફામ આક્ષેપો કર્યા હતા, એ શીલા દીક્ષિતની પાર્ટીએ આમને મુખ્યમંત્રી બનાવવા માટે ટેકો આપ્યો, અને પોતાનો જે બેઝ હતો, કોંગ્રેસનો પોતાનો જે બેઝ હતો, એ બેઝ છે ને કાયમ માટે ગુમાવી દીધો દિલ્હીમાં કમસે કમ. અને ફરીને પાછા એટલે એમણે છે ને એ 28 ડિસેમ્બર થી 2013 સુધી 28 ડિસેમ્બર 2013 થી 14 ફેબ્રુઆરી 2014 સુધી, એટલે કે 48 દિવસ મુખ્યમંત્રી રહ્યા, અને પછી છે ને એમણે રાજીનામું આપી દીધું. એમને નાટકીય રીતે પાછું રાષ્ટ્રપતિ શાસન આવ્યું, અને ફરીને જે 2015માં જે ચૂંટણી થઈ એના પછી એ વખતે પણ આમ આદમી પાર્ટીને બહુમતી મળી, અને 14 ફેબ્રુઆરી 2015 થી 16 ફેબ્રુઆરી 2020 સુધી એ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી રહ્યા. મને લાગે છે શરૂઆતના તબક્કામાં તો નરેન્દ્ર મોદી એમને કામ કરવા દેતા નથી, કામ કરવા દેતા નથી, કામ કરવા દેતા નથી, આ જ વાત એમણે કરી. અને એના પછી 2020માં જે ચૂંટણી થઈ, એટલે કે 16 ફેબ્રુઆરી 2020 થી માંડીને 21 સપ્ટેમ્બર 2024 સુધી, એટલે એ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી રહ્યા, અને પછી 21 સપ્ટેમ્બર 2024 થી 8 ફેબ્રુઆરી એટલે કે આજ સુધી આતિશી એ મુખ્યમંત્રી રહ્યા. હવે કંઈ આવતીકાલે જ નવા મુખ્યમંત્રી આવી જશે એવું માનવાને કોઈ કારણ નથી, પરંતુ અત્યારે દિલ્હીમાં અને અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયોમાં જલ્લોષ છે, વિજયનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે, અને સ્વાભાવિક પણ છે. કારણ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ દિલ્હીમાં શાસન કરતા હોય, કેન્દ્ર સરકાર એમની હોય, અને ત્યાં આગળ રાજ્ય સરકાર એ આમ આદમી પાર્ટીની હોય, એ એમને કઠતી હતી. ઉપરાંત વળી ગઈ વખતે તો મહાનગરપાલિકા ઉપર પણ છે ને આમ આદમી પાર્ટીની બહુમતી આવી, એટલે સ્વાભાવિક રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટી સંકલ્પબદ્ધ હતી કે એણે છે ને કેજરીવાલને પાઠ ભણાવવો. અને કેજરીવાલ
બેફામ નિવેદનો કરવા માટે જાણીતા હતા અને કેજરીવાલે બંને બાજુના મોરચાઓ ખોલ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સામે પણ એમણે બેફામ નિવેદનો કરવા માંડ્યા અને કોંગ્રેસની સામે પણ, એટલે કે ઇન્ડિયા ગઠબંધનને પણ તોડવા માટેની કોશિશ જે ભારતીય જનતા પાર્ટીની હતી એમાં પણ એક ટૂલ તરીકે કેજરીવાલ કામ કરી રહ્યા હોય એવું લાગતું હતું. એટલે ઇન્ડિયા ગઠબંધનના કેટલાક સભ્યો, કેટલાક પક્ષો એ કેજરીવાલને પક્ષે હતા અને કેટલાક છે ને કોંગ્રેસને પક્ષે હતા. પણ મેં કહ્યું એમ કે ગુજરાતમાં જે રીતે કેજરીવાલે અને કેજરીવાલની આમ તો ભાજપી આમ આદમી પાર્ટી હું જાણી જોઈને કહી રહ્યો છું, કારણ કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે અગાઉ હતા એ લોકો એમ કહેતા હતા કે મારા હોદ્દેદારો એ અમિત શાહે મોકલેલા હોય એવું મને સતત લાગે છે. પછી તો એ પાછા ભાઈ શ્રી પટેલ એ અધ્યક્ષ તરીકે, એટલે કન્વીનર તરીકે, ગુજરાતના કન્વીનર તરીકે ન રહ્યા ને કેટલા બદલાયા એમના અધ્યક્ષો. ઈસુદાન ગઢવી પણ પત્રકારમાંથી એ આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ બન્યા. પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ રહી એ છબીને એ છે ને ભૂસી શકે એવી સ્થિતિમાં નથી. બીજી એક બહુ જ મહત્વની જે વાત આ તબક્કે કરવા જેવી છે એ છે કે આ જે નેતાઓને હરાવ્યા, અરવિંદ કેજરીવાલના નેતાઓને, એમના જે મહારથીઓ કહેવાય એમને, એમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીએ આયાત કરેલા નેતાઓનું યોગદાન એ ખૂબ મહત્વનું છે. લવલીસિંહનું હોય કે પછી તરવિંદરસિંહ બારવાનું હોય કે બીજા કોઈનું હોય. એટલે અને ખાસ કરીને મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ આવતી મજલ એ પંજાબ તરફ આગળ વધવાની રાખી લાગે છે. એટલે કે દિલ્હીમાં શીખ વોટ બેંક ઉપર પણ એણે ખૂબ મદાર રાખ્યો છે. અને તમને ખ્યાલ છે કે પંજાબમાં અત્યારે જે સરકાર છે એ ભગવંતસિંહ માનની છે. પંજાબની અંદર ફેબ્રુઆરી 2022માં જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં 117 જેટલી વિધાનસભા બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 92 બેઠકો મળી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 18 બેઠકો મળી અને અકાલી દળને 3 બેઠકો મળી. અને ભગવંતસિંહ માન જે અગાઉ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા આમ આદમી પાર્ટીના અને બહુ જ વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે, એ મુખ્યમંત્રી બન્યા. હવે હકીકતમાં એ કેજરીવાલની વાહે વાહે બધે જતા હતા, એટલે કેજરીવાલના કયા ગરા મુખ્યમંત્રી તરીકે જ એમની એક છબી ઊભી થઈ છે એ આપણે જાણીએ છીએ. આ તબક્કે એટલું જરૂર કહી શકાય કે આવતા દિવસોમાં ભગવંતસિંહ માન કોઈ વૈચારિક ભૂમિકા તો છે નહીં, અને આમ આદમી પાર્ટીની પણ પોતાની વૈચારિક ભૂમિકા શું છે એ પણ હજુ સ્પષ્ટ નથી. પણ એ અગાઉ તમને ખ્યાલ હોય તો હરિયાણામાં ભજનલાલ એમની સરકાર હતી અને આખી ને આખી જનતા પાર્ટીની સરકાર, એમાં ડોક્ટર મંગલસેન જે હતા એ જનસંઘના હતા, નંબર 2 જે હતા એ સિવાયની આખી ને આખી સરકાર એ કોંગ્રેસની સરકાર બની ગઈ હતી. જનતા પાર્ટીની સરકારમાંથી કોંગ્રેસની સરકાર બની ગઈ હતી. નજીકના ભવિષ્યમાં જે નરેન્દ્ર મોદીએ કળા કરી હતી એમાં અરુણાચલ પ્રદેશમાં જે ખાંડુની જે કોંગ્રેસની સરકાર હતી એ આખી ને આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ હતી. એ રીતે પંજાબમાં કદાચ ચક્રો ગતિમાન કરવામાં આવે, માનનીય મોદી શાહ નું ઓપરેશન લોટસ ત્યાં આગળ શરૂ થઈ જશે હવે આવતા દિવસોમાં, અને એવું પણ બને કે ભજનલાલ વાળી ત્યાં પણ પંજાબમાં થાય. કારણ કે 2022માં ત્યાં ફેબ્રુઆરી 2022માં એટલે કે હજુ ત્યાં છે ને 27માં ચૂંટણી આવવાની છે. એટલે એ પહેલા પોતાની સરકાર બનાવી દેવા માટે સાગમટે ત્યાં આગળ કાં તો પક્ષાંતર કરાવે અથવા તો આખી ને આખી સરકાર એ છે ને ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય એવું પણ બની શકે. આ શક્યતાને કોઈ નકારી શકાય એમ નથી. કેજરીવાલને જેમણે હરાવ્યા છે એ એમનું નામ છે પરવેશ સાહેબસિંહ વર્મા. જો આ છે ને પરવેશ આમ તો 2 વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા છે, અને સાહેબસિંહ વર્મા
એ 12 ઓક્ટોબર 98 થી 98 એટલે 26 ફેબ્રુઆરી 1996 થી 12 ઓક્ટોબર 98 સુધી એટલે કે 2 વર્ષ અને 228 દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. તમને ખ્યાલ હશે કે 2 ડિસેમ્બર 1993 થી તે છેક 3 ડિસેમ્બર 1998 સુધી દિલ્હીમાં 3 મુખ્યમંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના હતા અને એમાં પહેલા મુખ્યમંત્રી મદનલાલ ખુરાના હતા, બીજા મુખ્યમંત્રી એ સાહેબસિંહ વર્મા હતા અને ત્રીજા મુખ્યમંત્રી થોડા દિવસો માટે જે હતા એ 52 દિવસ માટે જે હતા એ સુષ્મા સ્વરાજ હતા. આ ભારતીય જનતા પાર્ટીની પાસે દિલ્હીનું મુખ્યમંત્રી પદ એ 27 વર્ષ પછી આવે છે. હવે એમના વચનોની જે લાણી એમણે કરી છે એ વચનો કેટલા પાળે છે એ તરફ પણ આપણી સૌની નજર રહેવાની છે. અને મેં કહ્યું એમ કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની સાથે જ આમ આદમી પાર્ટી મળેલી છે એટલે એની પાસેથી બીજી કોઈ અપેક્ષા છે નહીં. કોંગ્રેસને લગભગ અહીંયા તળિયે પહોંચાડી દેવા માટે કોંગ્રેસના જે અહીંના નેતાઓ હતા, રઘુ શર્મા, જગદીશ ઠાકોર, આણી મંડળી અને આમ આદમી પાર્ટી વાળાઓ એ બધાએ મળીને કોંગ્રેસનું લગભગ વજૂદ ખતમ કરી દીધું હતું ડિસેમ્બર 2022ની ચૂંટણીમાં અને ભારતીય જનતા પાર્ટીને 156 બેઠકો મળી હતી. હવે જો કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની અંદર પણ અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી ચાલી રહી છે ત્યારે એમનો આંતરકલહ એ હવે બહાર આવી રહ્યો છે. જૂના જનસંઘી ભારતીય જનતા પાર્ટી વાળાઓ અને કોંગ્રેસીઓ એ એમની વચ્ચેનો દ્વંદ એ હવે છે ને પ્રગટ થઈ રહ્યો છે, જાહેરમાં આવી રહ્યો છે અને ઘણી વખત એમ કહેવામાં આવે છે કે આ તો હજુ પાથરના જ પાથરે છે અથવા તો વાળે છે અને કોંગ્રેસીઓ મંચ ઉપર બેઠા છે અથવા તો મિનિસ્ટ્રીમાં બેઠા છે. એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જે અસંતોષ છે એ અસંતોષ છતાં સત્તાની સાથે ટકી રહેવાની બધાની જે મનસા હોય છે એટલે એ સુષુપ્ત અવસ્થામાં રહે છે, બહુ જાજા બોલતા નથી, પરંતુ એમાં પણ અસંતોષનો ઉકળતો ચરુ છે. કોઈ શહીદ થવા માટે તૈયાર નથી એટલે કારણ કે બધાને સત્તા સાથે સંધાણ જોઈએ છે. હવે આવતા દિવસોમાં પંજાબ તરફ આપણી નજર જરૂર રહેશે. કેજરીવાલની પાર્ટી હવે છે ને સાવ તળિયે પહોંચી ગઈ છે એમ કહીએ તો ચાલે, કારણ કે 22 બેઠકો જેની પાસે સૌથી વધારે બેઠકો હતી એ પાર્ટી અત્યારે 22 બેઠકોમાં સમેટે 70માંથી 62 બેઠકો હતી એ પાર્ટી અત્યારે માત્ર 22 બેઠકોમાં સમેટાઈ ગઈ છે અને એના મહારથીઓ હારી ગયા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ડંકો વાગ્યો છે અને ત્યાં મહાનગરપાલિકા ઉપર પણ એમનું નિયંત્રણ હવે સ્થપાઈ જશે એવું તો નિશ્ચિત છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.